ઓકે, આપનું નામ? ભરતસિંહ રણજીતસિંહ જાડેજા. ભરતસિંહ, શું કહેશો? આજે શપથ વિતરણની જે કાર્યક્રમ છે તે આપના દ્વારા કરવામાં આવ્યો. ઉનાળાના આ તાપમાનમાં આ 15 કે 16મો દિવસ છે કે વરિયાળીનું શરબત અમે રાહદારીઓ માટે, જે રિક્ષા ચાલક છે, રેકડી ચાલક છે, એવા રાહદારીઓ માટે અમે આ શરબતનું કેકે હોલમાં આયોજન કરી રહ્યા છીએ. ખાસ તો રોજ કેટલા લોકો છે તે આ આયોજન કરવા? આજે 800 જણાએ શરબત વરિયાળીનું પીધું છે. રોજ 600-700 લોકો આ વરિયાળીનો શરબતનો લાભ લે છે. પછી ખાસ તો આવો વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે આ પાછો? અમે ટ્રસ્ટીઓ અને દાતાઓના સહયોગથી આ ચોથું વર્ષ છે અમારું કે દર વખતે છાસ વિતરણનો અમારે હોય છે કાર્યક્રમ. આ વખતે અમે વરિયાળી શરબતનું આયોજન ફેસ્ટિવલ સર્કલે કર્યું છે. આખો ઉનાળો અમે વરિયાળી શરબત લોકોને રાહદારીઓને પાવાના છીએ. દર વર્ષે આયોજન કરવામાં આવશે તો આ વર્ષ? આ દાતાઓને પરમાત્માની કૃપા હશે તો દર વર્ષે આયોજન ચાલુ જ રહેશે. ઓકે, આપનું નામ? મારું નામ ઓમ રાજેશભાઈ છાયા છે. મુંબઈ, શું કહેશો? અહીંયા પોતે ચોકમાં ફેક્ટરી ખાતે શ્રી રામરજી ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા 17 દિવસથી કેકેવી ચોક ખાતે અનેક દાતાઓના સહયોગથી શરબત વિતરણનું કાર્ય કરી રહ્યું છે. રોજ 130 થી 40 લીટર વરિયાળી શરબતનું કાર્ય ચાલે છે. આ ઉનાળામાં આકરી ગરમીમાં એવા રાહદારીઓ માટે જે મહેનતનું કામ કરે છે, રેકડી ચલાવે છે, રિક્ષા ચલાવે છે, ડિલિવરીનું કાર્ય કરે છે, એને ઠંડક મળે, પરમાત્માને રાજીપો થાય અને વિશ્વ કલ્યાણનો સંકલ્પ સિદ્ધ થાય એ હેતુથી રોજ વરિયાળી શરબતનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે. ખાસ તો આપણને આવો વિચાર ક્યાંથી આવ્યો? વિચારનું કારણ અનેક દાતા મિત્રોમાંથી મળેલી પ્રેરણા, પરમાત્માની કૃપા અને સાથી ટ્રસ્ટીઓ તથા દાતાઓનો ખૂબ સહયોગ. આ લીધે આપણે આ સાહસ કરીશું. ખાસ તો કેટલા લોકો છે તે રોજ શરબત પીવું? અંદાજિત આજનું તમને કહું તો લગભગ 800 લોકોએ લાભ લીધો અને રોજ 600 થી 700 લોકો આની સેવાનો લાભ લઈ રહ્યા છે. ખાસ તો